આપણે એવી રીતે તૈયાર કરીએ કે જેથી કરીને અહીંયા બેઠા છો એને તો સમજાય, પણ બહાર જે બેઠા છે યુટ્યુબના માધ્યમ દ્વારા જોવે છે એમાં હોશિયાર હોય ને તો એમાંથી જાતે જ કામ કરતો થઈ જવો જોઈએ. હું એવો દાવો તો નથી કરતો અહીં બેઠા જોઈએ બધા કામ કરતા થઈ જશે, પણ તમારા કરતા સારી રીતે કામ કરતા બહારવાળા પણ થઈ જાય છે. એટલે ટોપિક આપણે એવી રીતે હલાવશું કે બહારવાળાને પણ તકલીફ ન પડે, એ પણ શીખી શકે. એટલે જ આપણે કેમેરાનું શૂટિંગ કરીએ છીએ. આમાંથી કાંઈ કાઢી લેવાનું નથી, કમાઈ લેવાનું છે નહીં. આ ડાયાભાઈ બેઠા 10 લાખની 5 ચેનલ છે, 50 લાખ સબસ્ક્રાઈબર છે. મને મોકલે હોતા કે યુટ્યુબે એટલી બધી કમાણી કરી દીધી કે તમારી બાજુ પ્લોટ હોય કેજો કાલાવ રોડ પર માલ લેવો છે. કેટલા $42 આવ્યા ને? $42 આવે. એટલે યુટ્યુબમાંથી કે ફેસબુકમાંથી કાંઈ લાંબો કાંદો કાઢી લેવાનો નથી. આપણે મૂકવાનું એટલા માટે છે કે બીજા લોકોને એનો લાભ મળે. તો શરૂઆત કરીએ છીએ આપણે અન્ય હકોથી. અન્ય એટલે પાણી વગેરે જે છે એ. તો સૌ પ્રથમ તો કેની જરૂર પડે? કૂવો ગાળવાની. ત્યાં પાણી આવે ને, કૂવો કે બોર. તો કૂવો બોર જે છે આપણે ગાળીએ એટલે કાંઈ રેવન્યુ રેકર્ડમાં નોંધાય તો ન જાય ને, કે નોંધાઈ જાય? આપણે નોંધાવવો પડે. તો સૌ પ્રથમ તો કૂવો બોર નોંધાવવો હોય તો અમુક જગ્યાએ એમને નોંધી દે છે અને અમુક જગ્યાએ એફિડેવિટ માગે છે. એટલે આપણે એફિડેવિટથી શરૂઆત કરીએ કે સેલ્ફ ડિક્લેરેશન એફિડેવિટ. ક્યાંક સેલ્ફ ડિક્લેરેશન પણ ચાલે છે અને એફિડેવિટ હોય તો 50ના સ્ટેમ્પ ઉપર એફિડેવિટ કરવાનું થાય. તો સૌ પ્રથમ આપણે કૂવા બોરનું એફિડેવિટ કેવી રીતે કરવું એ તો આવે છે વિડીયોની અંદર. જુઓ જી, વ્યવસ્થિત વંચાઈ જાય છે. જુઓ, તો કૂવો અને બોર દાખલ કરવા માટે બીજી કોપી લાવો મને. તો એ રીતે જે છે એ આપણે શરૂઆત કરીએ કે કૂવા બોરનું એફિડેવિટ. હું નીચે સહી કરનાર, ત્યાં 7 નંબરમાં જેટલી વ્યક્તિ હોય ને બધા લખવા પડે તમારે. એમ ચાલશે એને દેખાડો ફોર્મ હું પાછળથી એડ કરી દઉં વિડિયો. તો કૂવો બોર નોંધણીનું એફિડેવિટ હું અમો નીચે સહી કરનાર. 7 નંબરમાં જેટલા નામ હોય એટલા બધા એમાં આવી જાય, અરજદારના નામ. 7 નંબરમાં એક પણ નામ બાકી રહેવું જોઈએ નહીં, કારણ કે હકમાં નોંધાય છે. એ નોંધ નામંજૂર કરી શકે, રદ કરી નાખે કે આ નોંધવાની થતી નથી એમ. એનું સરનામું, ઉંમર વર્ષ, પુખ્ત લખી નાખો તો ચાલે. નહીં તો ઉંમર વર્ષ, ધંધો, ખેતી, ધર્મે, હિન્દુ જે લાગુ પડતું હોય તે. અમો અમારા સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક સોગંદ ઉપર નીચે મુજબની હકીકત જાહેર કરીએ છીએ કે ગુજરાત રાજ્યના જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યાના રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યામાં અમારી ખેતીની જમીન હેક્ટર આરે ચોરસ મીટર ખાલી જગ્યા ધરાવીએ છીએ. અમારી ઉપરોક્ત ખેતીની જમીનમાં અંદાજે ખાલી જગ્યા ફૂટ પહોળો અને ખાલી જગ્યા ફૂટ ઊંડો કૂવો ગારેલ છે. તમારે સ્પેસિફિકેશન વર્ણન કરવું હોય તો કરી શકો, ના કરવું હોય તો કાંઈ વાંધો નથી. એમાં ખાસ લખજો પાકો કૂવો. હવે એ જરૂરી છે, નકર ફોલ્ટમાં આવી જશો. પાકો કૂવો, પાકો એટલે સમજાય ને, બાંધેલો, અકસ્માત ના થાય એવો. કારણ કે જોગવાઈ તો ઘણી બધી છે, પૂર્વ મંજૂરીની છે હોતા. હજી એ બધું પાલન થતું નથી. ભાઈ બોર કરતા પહેલા પૂર્વ મંજૂરીની જોગવાઈ છે. પછી કાયદાનો ધોકો એટલો પછાડાતો નથી. તો કરેલો છે. અમારા ખાતામાં જરાયતન પ્રકારની જમીનમાં કૂવા અંગેની નોંધ કરવા સોગંદનામું કરીએ છીએ. ખોટું સોગંદનામું કરવું ગુનો બને છે, તેની અમને જાણ છે. ઉપરોક્ત હકીકત ખરી હોવાનું મારા સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક સોગંદ ઉપર જાહેર કરું છું. નીચે સહી કરી નાખો, એફિડેવિટ કરી નાખો. પછી આની સાથે જે છે એફિડેવિટની ઓરિજિનલ કોપી તમારે જોડી દેવાની છે. એટલે ઝેરોક્સ કોપી જે છે એ આની કરાવી લો એટલે તમારી પાસે એક રેકર્ડમાં રહે. પછી એનું અરજી ફોર્મ આવશે. આ અરજી ફોર્મ જે છે એનો નમૂનો પણ પાછળ આપેલો છે. આ પ્રમાણે અરજી ફોર્મ જે છે એ તમારે કરી દેવાનું થાય. ઉપર તમારું અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ, પ્રતિશી, ઈ ધારા, મામલતદાર સાહેબ શ્રી, તાલુકો ખાલી જગ્યા, કૂવો બોર, કૂવો અથવા બોર જે હોય તે હકપત્ર કે નોંધ દાખલ કરવા મહેરબાન સાહેબ શ્રી સવિને 7 નંબર અરજ કરવાની કે અમો અરજદાર 7 નંબરમાં જેટલા એટલે નામ સરનામા લખી નાખો. ગામ ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, ખાતા નંબર ખાલી જગ્યા, સર્વે નંબર ખાલી જગ્યા. ખાતા નંબર નહીં લખો તો ચાલશે. પૈકી જમીન હોય તો પૈકી સર્વે નંબર ખાલી જગ્યા, હેક્ટર આરે ચોરસ મીટર ખાલી જગ્યા ધારણ કરીએ છીએ. અમારી ઉપરોક્ત જમીનમાં અમે કૂવો અથવા તો બોર કરાવેલો છે જેને રેવન્યુ રેકર્ડે ચડાવવા નંબર અરજ કરીએ છીએ. અરજદારની સહી કરી નાખો, જેટલા હોય એટલા દરેકની સહી. આની સાથે તમે 7/8 જોડી દો. અરજીની નકલ ઉપર 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારી દો. સંપૂર્ણ અરજી જે છે એની એક ઝેરોક્સ કરીને રાખી દો. એટલે ઓસી કરાવવાની ત્યાં દો ને સેટ ત્યારે એક સિક્કો મારીને પાછી લેવાની ઇન્વર્ડમાંથી. અને એફિડેવિટ અને 7/8 જોડી દો એટલે એની કાચી નોંધ પડશે 135 ની. અને પછી જે છે એ હકપત્ર કે અન્ય હકની અંદર ઉપર જે નોંધ હોય છે ને નીચે બીજો અન્ય હકની નોંધ હોય એમાં એક નોંધ નંબર આવી જશે 135 પેડા પછી. એટલે તમારું કામ અહીંયા પૂરું થયું. કટ.